તો રાજ્યમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તેના માટે મતદાન ચાલી રહ્યું છે। હાલમાં સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે। કેટલીક જગ્યાએ મતદારોમાં એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે સવારે 7 વાગ્યાથી જ લાંબી કતારો જોવા મળી રહી છે। અને બીજી તરફ પાટણ, હિંમતનગર જેવા જે જગ્યાઓ છે ત્યાં નિરુત્સાહ મતદાન જોવા મળી રહ્યું છે। ત્યાં લોકો વોટ આપવા માટે નથી જઈ રહ્યા। ઘણા બધા કારણો પણ તેની પાછળ જવાબદાર હોઈ શકે છે। આપણી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં હાલમાં ઉપસ્થિત છે કોંગ્રેસમાંથી છે અભિષેક શુક્લા અને રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાયેલા છે જ્યોતિબેન અમીન। સાથે જ આપણી સાથે ઓનલાઈન જોડાયેલા છે પ્રદ્યુમન સરવૈયા। જે આપ ત્રણેયનું સ્વાગત કરું છું। જ્યોતિબેન, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ કે જે રીતનો હાલમાં અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે, સવારની જો વાત કરીએ તો સવારે સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો મતદાતાઓમાં। તેઓ વહેલી સવારથી 7 વાગ્યાથી જ કેટલીક જગ્યાએ તો લાંબી કતારો હતી, પરંતુ હવે જે દ્રશ્યો આપણે પાટણના જોયા, હિંમતનગરના જોયા, લોકો નથી જઈ રહ્યા વોટ આપવા માટે। શું લાગી રહ્યું છે, ગરમી કારણ છે કે પછી લોકોનો અસંતોષ? ના, મને ગરમીનું કારણ નથી લાગી રહ્યું, કારણ કે મતદારોમાં એટલી તો જાગૃતિ આવી જ ગઈ છે અને જ્યાં ઉત્સાહ છે ત્યાં સવારથી લાઈનો છે જ, પણ જ્યાં નથી ત્યાં આગળ 2-4 ફેક્ટર મને સમજમાં આવી રહ્યા છે। એક તો એ છે કે જે ત્યાંના સ્થાનિક એમના અત્યાર સુધીના કોર્પોરેટર્સ હતા તો એમના પ્રત્યેની નારાજગી હોય, અમુક પક્ષ વિશેષ પ્રત્યેની નારાજગી હોય, એ કોર્પોરેટર જે પક્ષના હોય અને કામ ના કર્યું હોય। કારણ કે આપણે અત્યારે એટલા ઘણા બધા દ્રશ્યો જોયા છે, સમાચારોમાં પણ જાણ્યા છે કે જ્યાં ત્યાં ઉમેદવારોને નારાજગી સ્પષ્ટ બતાવવામાં આવી, ઘણી વખત એમની પ્રવેશબંધી કરવામાં આવી છે સોસાયટીઓમાં। તો એ પણ એક ફેક્ટર હોય કે કોઈને આપવું જ નથી। અને બીજું કે આ વખતે જે ચૂંટણીઓ થઈ છે એમાં થોડોક વ્યવસ્થાનો પણ અભાવ લાગી રહ્યો છે, કારણ કે અત્યાર સુધી જે મતદાર સ્લીપો હતી એ ઘરે પહોંચતી હતી તો મને જાણે કે ખબર હોય કે મારે મતદાન કરવા કયા કેન્દ્રમાં જવાનું છે, પણ આ વખતે મતદાર સ્લીપો પહોંચી નથી, કારણ કે ચૂંટણી પંચે પણ નથી પહોંચાડી અને અત્યાર સુધી કોંગ્રેસ કે બીજેપી વાળા આપી જતા હતા એ પણ નથી આવી, કારણ કે એમને વિરોધનો બીક લાગે છે। એટલે હવે મતદારો અમુક જગ્યાએ જ્યાં સીમાંકન બદલાયું હશે તો ત્યાં આગળ એ લોકોને ખબર જ નથી કે એમને મતદાન કરવા કયા કેન્દ્રમાં જવાનું છે। તો ઓબ્વિયસલી ગરમીનું ફેક્ટર ત્યાં ચોક્કસ નડે કે ગરમીમાં કેટલા કેન્દ્રોએ ફરવાનું, કે ભાઈ અમારે ક્યાં જવાનું છે ખબર નથી અને એ પણ લાઈનમાં ઊભા રહો, નંબર આવે ત્યારે ખબર પડે કે અમારું નામ અહીંયા નથી। એટલે એ રીતનું જે એક વ્યવસ્થાનો અભાવ છે એ પણ એક ફેક્ટર હોય। અને ત્રીજું જે સૌથી મોટું મને કારણ લાગે છે કે આ વખતની ચૂંટણીઓ છે ને એ એટલી બધી જુદી છે કે મારા સહિત બધા જ વિશ્લેષકો એક બાબતે એકમત છે કે આવી ચૂંટણીઓ અત્યાર સુધી ભૂતકાળમાં ક્યારેય નથી થઈ। આ વખતે જે રીતે સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરીને 700થી ઉપર સીટો બિનહરીફ કરવામાં આવી। કોઈ દિવસ હોય ટેકનિકલી આ સીટો બિનહરીફ ના કહેવાય, કારણ કે બિનહરીફની વ્યાખ્યા એ છે કે જ્યારે એક જ ઉમેદવાર ઊભો રહે ને કોઈ બીજું ઉમેદવાર ઊભો જ ના રહ્યો હોય તો એ ચૂંટણી બિનહરીફ જાહેર કરાય। પણ અહીંયા શું થયું છે કે કાં તો ડરાવી ધમકાવીને કે લાલચ અપાવીને જ્યારે પછી ઉમેદવાર એમ કે ફોર્મ પરત લેવામાં આવ્યા કે ભરવા દેવામાં ના આવ્યા અને અમુક જગ્યાએ ચૂંટણી પંચ દ્વારા રદ કરવામાં આવ્યા। તો એવી વખતે આપણે ચોક્કસ કહી શકીએ કે આ ચૂંટણી પ્રક્રિયા બિલકુલ એક ફારસ જેવી હતી, નાટક જેવી હતી। અને એટલે મતદારો જ્યોતિબેન, તમે બિનહરીફ જે ચૂંટાયા છે તેમની વાત કરી રહ્યા હતા અને વચ્ચે મને આપને રોકવા પડ્યા। એ પણ પૂછવા માંગીશ કે વડાપ્રધાન હોય કે પછી અમિત શાહ હોય, તે પણ ક્યારેય બિનહરીફ નથી ચૂંટાયા, તો પછી આ લોકો કેવી રીતે થઈ જતા હશે? એ જ મેં કહ્યું કે એની પાછળ સામ દામ દંડ ભેદ બધા હથકંડા અપનાવવામાં આવ્યા અને જે રીતે આ ચૂંટણીઓ હેન્ડલ કરવામાં આવી તો મને તો એવું લાગ્યું છે કે હવે ગુજરાતમાં બિહાર યુગ લાવી દેવામાં આવ્યો છે, કેમ કે જે પોલીસ છે એનો પણ ઉપયોગ ખુલ્લેઆમ થયો છે ઉમેદવારોને ધમકાવવામાં અને એમના ફોર્મ પરત ખેંચાવવામાં। તો આ એક જે ખુલ્લેઆમ ઉપયોગ હતો એની નોંધ ચૂંટણી પંચે લેવા જેવી હતી અને મારા ધ્યાનમાં એ પણ બધા ઉમેદવારોના વાંધા આવ્યા છે કે એ લોકોના જે કારણસર ફોર્મ રદ કરવામાં આવ્યા પણ એ કારણસર બીજેપીના ઉમેદવારના રદ ના કરવામાં આવ્યા, એટલે ના પોલીસના દુરુપયોગની નોંધ લેવાઈ અને જે રીતે મતદાર ફોર્મ સ્વીકારવામાં મતભેદ કરવામાં આવ્યો એને લીધે સ્પષ્ટ થઈ જાય કે પોલીસ અને ચૂંટણી પંચ હવે ભાજપની સરકારી પાંખ બની ચૂક્યા છે। તો એ વસ્તુ ખરેખર લોકશાહી માટે ખતરનાક
ખતરનાક એટલે કહેવાય કેમ કે આમાંથી ચૂંટણીમાંથી લોકોનો જ એકડો કરી નાખવામાં આવ્યો છે. લોકોની ભાગીદારી તો ત્યારે જ થાય ને કે જ્યારે એમને વોટ આપવાનો અધિકાર મળે અને એમના ગમતા ઉમેદવારને એ ચૂંટી શકે અને એ પછી એ ઉમેદવારોને પક્ષપલટો કરાવવામાં ના આવે તો કહેવાય કે લોકશાહી છે. પણ અત્યારે આપણે જોઈએ છે તો એ લોકોની મન જીતવા માટે કરતાં હવે ચૂંટણી જીતવા પર વધારે ફોકસ થઈ ગયું છે સત્તા પક્ષનું. અને હવે જ્યારે લોક જુવાડ એમની વિરુદ્ધમાં જુએ છે તો પછી મેં જોયું કે વિધાનસભામાં જે સુરતની પેલી સીટ બિનહરીફ કરી હતી ઉમેદવાર કોંગ્રેસના છેલ્લી ઘડીએ પાણીમાં બેસી ગયા અને પછી બિનહરીફ થઈ એનાથી એમને એક રસ્તો મળી ગયો છે. તો હવે જો લોકોની જ્યાં નારાજગી હોય તો ત્યાં આગળ પછી એ સીટો આવી રીતે ઉમેદવારોને એમ કે સામ દામ દંડ ભે કાં તો લોભ લાલચ આપો અને કાં પછી ડર બતાવો રેડનો તો પછી એ રીતના બેસાડી દેવામાં આવે તો આમાં લોકોને જે મતદાનના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે. મને મુખ્ય વાંધો ત્યાં છે કારણ કે આ પ્રક્રિયા લોકશાહીની તો બિલકુલ નથી અને આને જ સરમુખત્યારશાહી કહેવાય. પણ બીજી વસ્તુ એ જ છે કે આમાં જેટલો વાંક ભાજપનો છે એટલો જ વાંક હું કોંગ્રેસનો પણ ગણીશ કારણ કે શું કરવા એમના ઉમેદવારો આ રીતના લાલચમાં કે ધાકધમથી ડરી જાય છે. કારણ કે હવે એક જે લોકોમાં એક ગયો છે એક મેસેજ તે એ ગયો છે કે કોંગ્રેસવાળા પણ ઓછા નથી, એ લોકો ઊભા રહે છે એ પણ પૈસા લઈને બેસી જવા માટે કારણ કે એમને ખબર છે કે સત્તામાં નહીં આવે તો એમને કમાવાનું નથી મળવાનું. અને ઓપન સિક્રેટ છે આ તો કે હવે રાજનીતિમાં કોઈ સેવા માટે નથી આવતું પણ એને એઝ એ બિઝનેસ લેવામાં આવ્યો છે કે જેટલું ચૂંટણીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો એનાથી એટલીસ્ટ 3 ગણું તો 5 વર્ષમાં રિટર્ન મળવું જોઈએ. અને આ જ વસ્તુ ભ્રષ્ટાચારની જડ છે. પણ ચૂંટણી પંચ દ્વારા નથી હિસાબો લેવામાં આવી રહ્યા, નથી વિડીયોગ્રાફી થઈ રહી કે જે સેશનના સમયે એક સમય હતું તો એ બધી જડબે સલાક જે પદ્ધતિ હતી એ હવે લૂલી થઈ ગઈ છે. જી અભિષેકભાઈ, આપને પૂછવું છે કે અસ્તિત્વ અને આત્મવિશ્વાસનો અભાવ સતત કોંગ્રેસમાં જોવા મળી રહ્યો છે. ઘણા વર્ષોથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તાથી દૂર છે. માત્ર ખાલી પ્રેસ કોન્ફરન્સો કરવાથી જે થઈ જવાનું છે, શું તમને જનાદેશ મળી જશે? શું લાગી રહ્યું છે? અને સાથે જે અમીબેને પણ જે રીતે કહ્યું આપને, શું લાગી રહ્યું છે આપને? આ વખતે લોકશાહીના પર્વમાં આપણે જોયું હોય તો લોકશાહીની હત્યા થતું આપણે જોયું છે. બીજી બાબત કે ચૂંટણીનો જે પર્વ છે તેની ઉજવણી નિષ્પક્ષતાથી થવી જોઈએ. ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચ નિષ્પક્ષ ન રહ્યું હોય તેવું પણ આપણને દેખાય છે. ક્યાંક પક્ષાપક્ષીમાં પક્ષપાત કર્યો હોય તેવું પણ આપણે સ્પષ્ટપણે જોયું છે. ધાક ધમકી આપવી, પોલીસનો દુરુપયોગ થવો, ફોર્મ પરત ખેંચાવા, જેમ બહેને કહ્યું કે કોંગ્રેસ પક્ષના ફોર્મ કોઈક કારણોસર રિજેક્ટ કર્યા હોય પણ એ જ જો રિજેક્શન ભારતીય જનતા પાર્ટીની બાબતમાં હોય તો ત્યાં ક્યાંક ને ક્યાંક પાછું ખેંચવામાં તકલીફ પડી હોય અથવા તો ન પણ ખેંચવા દીધું હોય એવું પણ આપણે ઘણા બધા કિસ્સાઓમાં જોયું છે. બીજી બાબત કે કોંગ્રેસ પક્ષે આ વખતે જે ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે તે ક્યાંક ને ક્યાંક એજ્યુકેટેડ યુવાન ઉમેદવારોને અથવા તો યુવતીઓને પણ સારો એવો પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. બીજી બાબત કે ચૂંટણીમાં આ વખતે નિરસતા પણ પ્રજામાં ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. તેની પાછળનું કારણ કેમ છે? કારણ કે હું તમને એક વાત કહું કે જે પ્રજા છે તે જે શાસક પક્ષ છે તેનાથી તો પરેશાન છે જ, પરંતુ તેની પાસે કોઈ ઓપ્શન નથી કે જો શાસક પક્ષને વોટ ના આપે તો પછી એના સિવાય ઓપ્શન કોણ? ઓપ્શનમાં તો કોંગ્રેસ પાર્ટી છે. આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટી સાથેની ગ્રાઉન્ડ લેવલ સુધી આપ પહોંચો છો, આપના કાર્યકર્તા પહોંચે છે. હમણાં જે વાત કરી કે જે રિસિપ્ટ મળતી હોય છે ભાજપની તો અમુક જગ્યાએ આવી પણ છે પણ કોંગ્રેસની તો ક્યાંય નથી. એસઆઈઆરની જે ચૂંટણી પ્રક્રિયા એસઆઈઆરની જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયા પછી તરત જ ચૂંટણી ડિક્લેર કરવામાં આવી. ત્યાં યાદીમાં પણ ઘણી બધી જગ્યાઓ પર ગરબડ ગોટાળા છે એ પણ જોવા મળી રહ્યું છે. બીજી વસ્તુ કે જે સ્લીપો વાંચવાની બાબત છે એ સ્લીપોમાં પણ ક્યાંક ને ક્યાંક છબરડા જોવા મળ્યા હોય. ચૂંટણી પંચ દ્વારા નિષ્પક્ષતાથી કામગીરી કરવામાં નથી આવી તેવા પણ કિસ્સાઓ ઘણી બધી જોવા મળ્યા છે. એક કિસ્સો મારા ધ્યાનમાં પણ આવ્યો છે. એ એવો છે કે નામ તેમનું બદલાવવામાં આવ્યું હતું. એમની જગ્યાએ તેમના મિસ્ટરનું નામ જ તે વિસ્તારમાં નાખી દેવામાં આવ્યું અને સોસાયટીનું નામ બીજા વિસ્તારમાં સોસાયટીનું નામ નાખી દેવામાં આવ્યું જે વિસ્તારમાં છે જ નહીં. એટલે આવા છબરડાઓ પણ થયા છે. ત્યાં પણ ક્યાંક ને ક્યાંક મતદારમાં નિષ્ક્રિયતા જોવા મળે છે કે આવી જો છબરડાઓ ચૂંટણી પંચ કરતી હોય તો અમારે વોટ આપવા નથી જવું ને વોટિંગનો બહિષ્કાર કરવો છે. ઘણી બધી જગ્યાએ જોયું કે ભારતીય જનતા પાર્ટીનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો છે.
એ અત્યારે અંડર કરંટમાં છે. હું તમને એ જ કહું છું કે સરકાર પ્રત્યે લોકોમાં રોષ છે, પરંતુ સામે કોઈ ઓપ્શન નથી કે જેને જનતા વોટ આપી શકે. કારણ કે જનતાના જે મુદ્દા છે તે વિપક્ષ દ્વારા જોરશોરથી નથી ઉઠાવવામાં આવતા. વિપક્ષ એ કામ નથી કરી શકતું. ચૂંટણી હજી પ્રક્રિયા ચાલુ છે, વોટિંગ ચાલુ છે. અત્યારથી આપણે કહેવું કે કોઈને વોટ નહીં આપે એ અત્યારે બહુ જ ઉતાવળિયો નિર્ણય છે. હજી આજનો દિવસ આપણે જોવાની બાબત છે કે મતદારો ક્યાં જઈને પોતાનો મતાધિકાર આપે છે અને કોને ચૂંટે લાવશે એ જોવાનું રહ્યું છે. અત્યારથી આપણે એવું કહી દેવું કે વોટરો નિરાશ થઈ ગયા છે અને વોટરો વોટિંગ નહીં કરે એ ખોટી બાબત છે. એટલા માટે હું એ બાબતમાં નહીં પડું. પણ ભારતીય જનતા પાર્ટીથી એટલા માટે વોટરો મતદારો આ વખતે નિરાશ થયા છે કારણ કે જોયું આપણે શામ દામ દંડભેદનો ઉપયોગ કર્યો છે. વોટરોના વોટ અધિકારને પણ છીનવી લેવાનો પ્રયત્ન કર્યો. કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચાવવા ધાકધમકી આપવી. ગઈકાલનો એક કિસ્સો અમારા આણંદના એક અમારા હર્ષિલભાઈ દવે કરીને ઉમેદવાર છે, ખૂબ શિક્ષિત છે, ખૂબ એજ્યુકેટેડ છે અને સામાજિક સેવક છે. એમની ઉપર ગઈ રાત્રે હુમલો કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ઉમેદવારો દ્વારા. તે પણ બાબત એક ઘટના દુઃખદાયક છે. બીજી વસ્તુ એક મારે કિસ્સો પણ ધ્યાનમાં એટલા માટે લાવવો છે કે અમારા વિસ્તારમાં ખાડિયામાં એક વયોવૃદ્ધ વ્યક્તિએ કોઈ મીડિયા ચેનલને ડિબેટમાં એટલે બાઇટ આપી હતી કે ભાઈ અમારા ત્યાં પાણીનો કે ગટરનો પ્રશ્ન છે. ત્યાંના પૂર્વ ઉમેદવાર અને અત્યારે એમના પત્ની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીમાંથી લડી રહ્યા છે. તેમણે એમના ઘર પાસે જઈ અને ધાકધમકી આપી અને ધાકધમકી આપ્યા પછી કીધું કે ધમકી તો અમુક જગ્યાએ કોંગ્રેસ તરફથી પણ આપવામાં આવે. બેન મને એક કિસ્સો પણ તો બતાવજો કે કોંગ્રેસ પક્ષ દ્વારા એવું કોઈ પણ કરવામાં આવ્યું હોય કે ખુલ્લેઆમ કોઈને ધાકધમકી આપવામાં આવી હોય તેવું પણ આપ મને બતાવજો તો મારા ધ્યાનમાં આવશે. પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કિસ્સાઓ થયા છે એ આપણને ખુલ્લેઆમ જોવા મળ્યા છે. જો સાંસદ મિતેશભાઈ પટેલ જો ખુલ્લા મંચ ઉપરથી જ્યાં હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત હોય અને ચૂંટણી પંચના અધિકારીઓ પણ ઉપસ્થિત હોય ત્યાંથી એવું કહેવામાં આવતું હોય કે કોંગ્રેસ પક્ષને તમે વોટ આપશો તો એક પણ રૂપિયો ગ્રાન્ટ તમને નહીં મળવા દો, તો આ એક ધાકધમકી નથી તો શું છે? તો લોકશાહીમાં પ્રજાનો અવાજ દબાવવાનું એક મુખ્ય જે સ્તર છે, જે ચૂંટણીમાં આપણને મતાધિકાર આપવામાં આવે છે, બંધારણીય હક આપવામાં આવે છે, તે પણ છીનવવાનો અને ખૂબ ખુલ્લી લોકમંચ ઉપરથી જો સાંસદ સભ્ય જેવા વ્યક્તિ આવી રીતે ધમકી આપતા હોય તો એક દુઃખદ ઘટના કહેવાય. એટલા માટે કે ત્યાં હર્ષભાઈ સંઘવી પણ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી પણ ઉપસ્થિત હતા. જો આવી બાબતો પણ આપણા ધ્યાનમાં, બીજી બાજુમાં આપણને બીજા ઘણા બધા કિસ્સાઓ પણ એવા જોવા મળ્યા કે જ્યાં સાંસદ સભ્યોની જીભ લપસી હોય. હેમાંગ જોશીએ પણ વડોદરામાં એવું કીધું હોય કે અધિકારીઓ ઘણા બધા જે કોંગ્રેસ તરફી કે કામ કરી રહ્યા છે તેમને પણ ચૂંટણી પછી જોઈ લેવામાં આવશે. તો આ બધી ઘટનાઓ એટલા માટે મારે ધ્યાન પર લાવી છે કે ભારતીય જનતા પાર્ટી જો ખુલ્લા મંચ ઉપરથી આવી રીતે ધાકધમકી આપી શકતી હોય તો જ્યાં બંધ બારણે તો શું નહીં કર્યું હોય આપણે વિચારવાની વસ્તુ છે. અને આ વખતે પ્રજા જાણી ચૂકી છે. સોશિયલ મીડિયાના સમયમાં પ્રજાને એટલી તો ખબર પડી ગઈ છે. ગઈકાલે આપણે જો સુરતનો કિસ્સો જોયો તો ત્યાં પણ પ્રજા ખૂબ સામે આવીને રોષ ઠાલવી રહી છે. વડોદરામાં પણ જોયું, રાજકોટમાં પણ જોયું કે ઘણી બધી જગ્યાએ પ્રજા સામેથી બહાર આવીને સત્તા પક્ષ સામે વિરોધ ઉઠાવી રહી છે, અવાજ ઉઠાવી રહી છે. ઘણી બધી જગ્યાએ વડોદરામાં બારણા પણ દરવાજા પણ બંધ કરી દેવામાં આવ્યા, સોસાયટીઓના ગેટ બંધ કરી દેવામાં આવ્યા. તો આ એક જ એ વસ્તુ બતાવી રહી છે કે વિરોધ તો છે જ અને એ વોટિંગમાં ક્યાં પરિણામે છે અને કોંગ્રેસ પક્ષને આપે છે કે અન્ય પક્ષને આપે છે તે હવે આજનો દિવસ આપણે જોવા જેવું રહ્યું છે. અભિષેકભાઈ અને જ્યોતિબેન આપ બંને જોડાયેલા રહેશો આગળ પણ આ ચર્ચાનો. અને ગરમીની જે આપણે વાત કરીએ છીએ ગરમીનો માહોલ એ કદાચ નાના વિસ્તારોને પણ ઓછો ઇફેક્ટ કરશે, એ મહાનગરોને વધારે ઇફેક્ટ કરશે. જી બિલકુલ દર્શક મિત્રો, આ ચર્ચા આગળ પણ ચાલુ રહેશે પરંતુ સાથે સાથે અપડેટ્સ પણ આપણે લેતા રહીએ. તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પણ આજે સવારે મતદાન કર્યું છે. અંકુર ખાતે મતદાન બૂથ પર તેઓ પહોંચ્યા હતા અને તેઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. અમદાવાદના નારણપુરામાં અમિત શાહે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ પણ અમિત શાહ સાથે ઉપસ્થિત રહ્યા હતા. તો અમદાવાદના નારણપુરામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. પરિવાર સાથે તેઓ મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા. તો આ સાથે જ સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને મતદાન બાદ તેઓએ વધુને વધુ પ્રમાણમાં મતદાન કરવા માટે અપીલ કરી હતી.
તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મતદાન કર્યું છે અને સાથે અન્ય મોટા માથાઓ પણ તેમની સાથે જોવા મળ્યા. અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું હતું તો મુખ્યમંત્રીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને મતદાન કરવા માટે અપીલ કરી હતી. ચર્ચાને ફરી એક વખત આપણે આગળ વધારીએ. અત્યારે હાલ આપણી સાથે જ્યોતિબેન અમીન પણ ઉપસ્થિત છે. જ્યોતિબેન, ખાસ કરી અને જે સ્થિતિ આ વખતની ચૂંટણીમાં જોવા મળી રહી છે, અલગ અલગ રીતે આપણને પ્રચાર તો જોવા મળ્યા, પરંતુ જે રીતે પ્રચારની એક પેટર્ન આપણને બનતી જોવા મળી, સોશિયલ મીડિયામાં વિરોધ જોવા મળ્યો, તો સાથે આપણે એ પણ જોયું કે બિહારી સમાજ દ્વારા જે એક મતદાન જાગૃતિ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, એમાં રીતસર ઠુમકા લગાવતી છોકરીઓ જોવા મળી અને એ પણ રામજીના ગીતો પર. કદાચ રામજી પણ આ જોવે તોય શરમાઈ જાય. એટલે આ કઈ તરફ આખી ચૂંટણી જઈ રહી છે, એક વિચારવા જેવી બાબત છે. એકદમ સાચી વાત છે. આ વખતની ચૂંટણીની જે પ્રક્રિયા છે એ જોઈને તો હવે બિહાર યુગ આવી ગયો એવું જ લાગે છે, કારણ કે આ રીતની ચૂંટણીઓ ગુજરાતમાં ક્યારેય નહોતી થઈ. બીજી વસ્તુ એ છે કે જે લોકોનો રોષ છે એ પહેલાં પણ હતો. હું તમને કહું તો જ્યારથી મોદીજી ગયા એ પછી લગભગ 15-16થી એક અંડરકરન્ટ બનવાનો ચાલુ થઈ ગયો હતો ને એ જ કારણ હતું કે વિજય રૂપાણીની આખી સરકાર ખસેડવી પડી હતી વિધાનસભાના ઇલેક્શન પહેલાં. અને કોરોના વખતે એ ચરમસીમા પર હતો લોકજુવાળ, એટલે ભાજપના મોવડી મંડળને બીક હતી કે કદાચ આ વખતે વિધાનસભામાં મેજોરિટી ના પણ આવે. હવે એ વખતે જે પછી એમ કે જાતનું કોર્પોરેટનું રૂપ આપી દેવામાં આવ્યું છે કે જેમાં ઇનર મટીરિયલ કરતાં પેકેજિંગ અને એડવર્ટાઇઝ પર વધારે ફોકસ કરવામાં આવે છે. એટલે જે જાહેરાતોનો મારો ચાલ્યો અને મેં એક વસ્તુ જોઈ છે કે એમના મંત્રીઓ હોય કે MLA MP આખી ફોજ પ્રચારમાં ઉતારી દેવામાં આવે છે. એટલે ખરેખર જોઈએ તો પછી કામ તો થતા જ નથી. મંત્રીઓ પણ આ જ બધી વાતોમાં વ્યસ્ત રહે છે. હવે જે એમ કે પ્રચાર તમારે ખરેખર તમે વિકાસના કામોની વાત કરશે, દરેક ભાજપ પ્રવક્તા આખું લિસ્ટ બતાવતા હોય છે, પણ એમાં લગભગ રાષ્ટ્રીય મુદ્દા હોય છે. સ્થાનિક મુદ્દા ઉપર કોઈ ધ્યાન નથી આપવામાં આવી રહ્યું. અને લોકોને હવે ડિફરન્સ ખબર છે કે લોકસભાની ચૂંટણી વખતે કયા મુદ્દા ધ્યાનમાં લેવા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સ્થાનિક મુદ્દા હોય અને એની ઉપર કોઈ વાત નથી કરી રહ્યું. હવે લોકોનો રોષ છે જ અને એ એમને બતાવી રહ્યા છે. હવે આમાંથી ખરેખર તો ભાજપે ચેતી જવું જોઈએ. લોકોનો અંડર કરંટ જોઈને પણ કહે છે ને કે કામ કરીને લોકોને જીતવાના બદલે, લોકોને જીતવાને બદલે એ લોકો ચૂંટણીઓ જીતવા પર ફોકસ કરી રહ્યા. અને એમાંય જે આ લોકસભામાં, જ્યોતિબેન માફ કરશો અટકાવું છું, પણ વિચારવા જેવી બાબત એ છે કે ચૂંટણી ઢંઢેરા તો બહુ એક્ટિવ થયા. જે રીતે આપણે કહ્યું કે રાષ્ટ્રીય મુદ્દાઓનો સમાવેશ જોવા મળ્યો, પણ સાથે એક બાબત એ છે કે ક્યાંથી પૈસા આવશે એની કોઈ જ સ્પષ્ટતા અહીંયા જોવા નથી મળી. અને એનાથી પણ ચોંકાવનારી બાબત એ છે કે વિકાસના મુદ્દા ઉપર એક તરફ કહેવાય રહ્યું છે કે અમે ચૂંટણી લડી રહ્યા છીએ, પરંતુ મોટાભાગની પાલિકા અને નગરપાલિકા ખોટમાં જઈ રહી છે. લાઇટ બિલ ભરવા માટેના પૈસા નથી, તો પછી આ વિકાસ ક્યાંનો? બસ એક્ઝેક્ટલી. પણ એ જે વિકાસ છે ને જે લોકોને દેખાય એ જુદો હોય છે અને જે બજેટમાં દેખાય જુદો હોય છે. આપણું અત્યારે લાખો રૂપિયાનું ખાધનું બજેટ છે, ઇવન ગુજરાતનું પણ, એ લોકોને નથી સમજાતું કારણ કે એમના ટચમાં નથી આવતું. હવે નો ડાઉટ 20 રૂપિયાનું કામ થાય છે, લોકોને એ દેખાય, પણ પછી લોકોને એ ના દેખાય કે 20 રૂપિયાના કામ પાછળ 100 રૂપિયાનું બિલ બન્યું હતું, એટલે ભ્રષ્ટાચાર થયો હતો અને એ 20 રૂપિયાના કામની જાહેરાત કરવા માટે 1000 રૂપિયા વપરાયા હતા. કારણ કે લોકોને એ પણ નથી દેખાતા. અને અમે વિશ્લેષકો જ્યારે પ્રશ્ન ઉઠાવીએ તો નો ડાઉટ અમે કબૂલ કરીએ કે 20 રૂપિયાનું કામ થયું છે ચોક્કસ, પણ પછી જે 100 રૂપિયાના બિલ બન્યા અને 1000 રૂપિયાની જાહેરાતો થઈ, એ પૈસા ક્યાંથી આવ્યા અને એ કેમ બગાડવામાં આવ્યા? કારણ કે જો ખરેખર ગ્રાઉન્ડ લેવલ પર કામ થયું હોય તો આપણી પ્રજા એટલી શાણી છે કે એ કામના ઉપર જ એમને મળી જાય. તો આટલા પ્રચારની ને આટલા કાવા દાવા કરવાની જરૂર જ નહોતી. પણ આજે એક એક સીટ પર એ લોકો 25 થી 50 લાખ ઓફર કરતા હોય એટલે તમે વિચારો કે કયા લેવલનો ભ્રષ્ટાચાર યોજનાઓમાં થતો હશે. અને આપણે જોયું પણ છે કે મનરેગા હોય કે નલ સે જલ હોય કે પ્રધાનમંત્રી સડક યોજના હોય, બધામાં ભ્રષ્ટાચાર બહાર નીકળ્યા છે અને બધામાં ભાજપના જ નેતાઓના નામ કે એમના પુત્રોના નામ બહાર આવ્યા છે. એમાં બચુભાઈ ખાવડનું તો રાજીનામું પણ એમને લેવું પડ્યું.
કારણ કે જ્યારે પુરાવા એકદમ જડબે સલાખ હોય, લોકમુખે ચડી ગયા હોય તો પછી બદલાવ કર્યા વગર ચાલતું નથી. શરૂઆતમાં છાવરવામાં બહુ પ્રયત્ન કરવામાં આવે, પણ ત્યારે પછી હાથમાંથી વાત બહાર જાય ત્યારે પછી કરવામાં આવે. હવે આ જે વાત છે એ મારો પ્રશ્ન ત્યાં જ હોય છે કે શું કરવા લોકોને જીતવાના બદલે ચૂંટણી જીતવા પર ફોકસ કરવામાં આવી રહ્યું છે, કારણ કે ફક્ત સત્તા જોઈએ છે અને લોકો નીરસ એટલે છે કારણ કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, છેવટે સત્તાથી મળનારી મલાઈમાં જ બધાને ઇન્ટરેસ્ટ છે. જ્યારે આપણે અમદાવાદની મ્યુનિસિપાલિટીમાં 10 વર્ષ પહેલાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે ભ્રષ્ટાચાર પૂરજોર હતો. એટલે કોઈ પણ પક્ષ ભ્રષ્ટાચાર નાથવા પર ફોકસ નથી કરી રહ્યો, જનતાને ત્યાં વાંધો છે. એ પણ છે કે લોકો કોંગ્રેસને મત આપે પણ ખરા, પણ હવે જે એક પેટર્ન બનતી જોવા મળી રહી છે કે આજે આપણે કોંગ્રેસને આપીશું, એ ઉમેદવાર કાલે ભાજપમાં જોડાઈ જશે. મારા મતની કિંમત અહીંયા શું રહેશે? આ એક માનસિકતા પણ કદાચ હવે લોકો બહુ ઝડપથી અને સ્પષ્ટ રીતે સમજી રહ્યા છે. બિલકુલ સાચી વાત છે તમારી કે જ્યારે કોંગ્રેસને મત મળતો હોય તો કોંગ્રેસના નેતાઓએ પણ સમજવું જોઈએ કે આ મત બીજેપીના વિરુદ્ધમાં એમને મળ્યો છે, એટલે જ્યારે એ નેતા બીજેપીમાં જોડાઈ જાય તો સીધો લોકોનો દ્રોહ થતો હોય છે અને આ એક વખત નહીં ઘણી વખત થઈ ચૂક્યું છે. એટલે પણ કોંગ્રેસનું મીન્સ હવે એ નીકળી ગયો છે અહીંયાથી જનાધાર. બીજી વસ્તુ કે આપણે બધા જાણીએ છીએ કે જે કમજોર નસ છે કોંગ્રેસની એ છે જૂથવાદ. અને હમણાં પણ જ્યારે સ્થાનિક પ્રદેશ કક્ષાએ અધિકાર આપવામાં આવ્યા કે ભાઈ તમે જે તે સ્થાનિક ચૂંટણીઓના ઉમેદવાર તમે નક્કી કરો, તો એનો પણ બહુ જ ખેલ પાડવામાં આવ્યો છે. કાં તો જેનો જનાધાર હોય કે લોક લાડીલા હોય એવા નેતાના બદલે MLA કે MPના પસંદગીના ઉમેદવારોને મૂકવામાં આવ્યા, કાં તો એવા ઉમેદવારોને મૂકવામાં આવ્યા કે જે પૈસા લઈને એટલે નબળા હોય, ટૂંકમાં પૈસા લઈને બેસી જાય. અને જે નવસારીની નગરપાલિકા થઈ એમાં તો હમણાં જ એક સ્ટિંગ ઓપરેશન પણ થયું કે જે 18 ઉમેદવારોના મેન્ડેટ હતા એ કોંગ્રેસના જે નેતા પાસે હતા એ એણે છેક સુધી પોતાની પાસે મૂકી રાખ્યા અને 3 વાગ્યાનો સમય પૂરો થયો એના પછી 3 ને 7 મિનિટે મેન્ડેટ જમા કરાવવા જાઓ એટલે ચૂંટણી અધિકારીએ ના પાડી, એટલે એમણે ઓડિયો ઘોડિયો ચૂંટણી પંચ પર નાખ્યો. પણ જે આટલા એમ કે સિનિયર અનુભવી નેતા હોય એ જાણી જોઈને આવી ભૂલ કરે તો શું આપણે એમને ભૂલ ગણવી જોઈએ? એટલે રાહુલ ગાંધીએ પોતે પણ કબૂલ્યું છે કે કોંગ્રેસના નેતાઓ અહીંયા આગળ વેચાઈ ગયા છે, કે કહી શકીએ કે પાછલા બારણે ભાજપ સાથે મળી ગયેલા છે. અને એમનું જે સંગઠન, મને ત્યારે આશા હતી કે કદાચ હવે અહીંયા સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે, પણ પ્રદેશ કક્ષાએ તો શું રાષ્ટ્રીય કક્ષાએ પણ મોવડી મંડળે ઇન્ટરેસ્ટ નથી બતાવ્યો કોંગ્રેસને ઊભી કરવામાં. એટલે હવે એમ કે અહીંયા તો એવું જ લાગે છે કે જાણે ભાજપનું શરણું સ્વીકારી લીધું છે, આપને ઊભા થવા દેતા નથી. હવે જનતા પાસે કોઈ વિકલ્પ નથી રોષ ઠાલવવા માટે, તો પછી જનતા શું કરે? તો પછી આવી રીતે નીરસ થઈને મતદાન કરવા ના નીકળે. પણ ખરેખર તો લોકોએ જાગૃતિ બતાવીને, હું તો એમ કહું છું કે જો તમને એકેયના ઉમેદવાર ગમે તો નોટા દબાવો, પણ એટલીસ્ટ મેસેજ પક્ષો સુધી પહોંચવો જોઈએ કે જે આ ભાગ બટાઈ કરો છો એમાં હવે જનતાને ખબર પડે છે ને જનતા હવે કંટાળી છે. જી.